હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે દાળ બનાવવાની છે। તો અહીંયા પહેલાં દાળને આપણે બ્લેન્ડર કરી લઈએ છીએ અને ત્યારબાદ અહીંયા મરચાંને પણ કટ કરી લઈએ છીએ અને ટમેટું ને બધું સુધારી લીધું છે। લીમડો બધો ઘરનો ફ્રેશ લીમડો લઈ લીધો છે અને હવે આપણે દાળનો વઘાર કરીશું। તેમાં રાઈ નાખી, જીરું નાખ્યું, હિંગ નાખ્યું અને હવે ટમેટાને બધું નાખી દઈશું। લીમડો આદું ને બધા લવિંગ ને બધા મસાલા નાખી દીધા છે અને સ્વાદ અનુસાર મીઠું નાખી દીધું છે અને હવે આપણે ધાણા જીરું નાખશું અને ત્યારબાદ હવે આપણે હળદર નાખશું। તો અહીંયા મેં દાળ લીધી છે, 3 પ્રકારની દાળ લીધી છે। એમાં લીધી છે એક તુવેરની દાળ લીધી છે, એક ચણાની દાળ લીધી છે, પછી મસૂરની દાળ લીધી છે। જો છોકરા અન્ય કોઈ દાળનું શાક કે ન ખાતા હોય તો આ મિક્સ દાળ બનાવી નાખી, તેથી તેને પણ બધી દાળના પોષણ મળી રહે। એ માટે અહીંયા હું દર વખતે જ્યારે દાળ બનાવું ત્યારે હું અહીંયા મિક્સ દાળ બનાવતી હોય છે। તો અહીંયા દાળને હું થોડીક થીક રાખીશ, કારણ કે મને થોડીક થીક દાળ જ વધારે ભાવે છે, પાતળી દાળ ભાવતી નથી, એટલે થોડીક ઘાટી દાળ જ રાખેલી છે। હવે આપણે એમાં ધાણા ભાજી એડ કરી દઈશું